જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુ, અહીંયા મેં લીધો છે ઘઉંનો લોટ, બાજરાનો લોટ, રવો અને બેસન. હવે ઘઉંનો લોટ અહીંયા 3 થી 4 ચમચી, બાજરાનો લોટ એ જ મેજરમેન્ટ 4 ચમચી, રવો 2 ચમચી, બેસન 1 ચમચી, અજમા અડધી ચમચી, વરિયાળી અડધી ચમચી, મોણ માટે ઘી 2 ચમચી, સ્વાદ મુજબ લૂણ. હવે આપણે એને અહીંયા નરમ લોટ બાંધી લેવાનું છે, કારણ કે આજે આપણે બાટી બનાવી રહ્યા છીએ, શ્રી પ્રભુ માટે બાટી સિદ્ધ કરી રહ્યા છે. હવે રીંગણ દશમી આવે છે તો આપણે શ્રી પ્રભુની રીંગણની સામગ્રી નૂતન સામગ્રી આપણે પ્રભુને ધરતા હોઈએ, આપણે ધરીએ છીએ. તો જેમાં રીંગણ દશમી પછી હવે 4.5 એટલે 4 મહિના સુધી પ્રભુને હવે રીંગણા નહીં આવે, એટલે વેંગણ નહીં આવે. તો આપણે પ્રભુ માટે આજે બાટી ચોખાની સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, આપણા ગ્રુપમાં શેર કરજો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી જાય અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. જો વિડીયોને છે ને હું કટ નથી કરી રહી, જેથી આપણે હું સરખું સમજાવી શકું. અહીંયા મેં બાજરાનો લોટ લીધો છે, કારણ કે આપણે બેંગણના એટલે ચોખા સિદ્ધ કરી રહ્યા છે, તો જેના માટે બાજરો હોય તો સુંદર લાગે. એકલા ઘઉંનો ઉપયોગ નથી કર્યો મેં અહીંયા, અને ચણાના લોટથી ફરસું થશે. તો અહીં લોટ નરમ, આપણે જો પરોઠાનો લોટ હોય ને એવું બાંધી લીધું છે. હવે રીંગણ શેકવાની એક ટ્રીક તો મેં આપ સાથે શેર કરી છે, આજ ફરીથી શેર કરી છું કે એક રીંગણા આપણે ગેસ ઉપર શેકીએ તો ગેસ તો ખરાબ થાય જ, અને વાર પણ ખાંસી લાગી જાય. તો આવી રીતે મોટું લોયું હોય આપ પાસે કે મોટી લોઢી હોય કોઈ આપ પાસે, તો એના પર શું કરવાનું, રીંગણને સરખા ખાસા કરી એને કાપા પાડી જોઈ લેવાના કે અંદર કોઈ ઈયળ કે કાંઈ ના હોય, બીવાળા ના હોય, અને ઉપરથી તેલ લગાડીને આવી રીતે લોઢીમાં મૂકીને ઉપરથી મોટું વાસણ એને ઢાંકી દેવાનું અને ગેસની આંચને હાઈ રાખવાની, જેથી જેવી રીતે આપણે બર્નર પર કે ગેસ પર કે ચૂલા પર ભઠ્ઠી પર શેકીએ એવી રીતે જ આમાં રીંગણ શેકાઈ જશે. તો આમાં છે ને વાર બી ન લાગે રીંગણા શેકાતા. તો અહીંયા ફેરવીને આપજો તો બધી બાજુથી રીંગણા શેકાઈ ગયા છે. મેં ફેરવી દીધા હતા વચ્ચે વચ્ચે, સુંદર રીંગણા શેકાઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. હવે આપણે વઘારની તૈયારી કરીએ. વઘાર માટે અહીં લીધું છે તેલ, રાઈ, આદું, મરચું, હિંગ, ટામેટાં. હવે ઘણા વૈષ્ણવ એમ કે ટામેટાં પ્રભુને ના આવે, પણ જો ઘણા ઘરોમાં આવે છે, ઘણા વૈષ્ણવ ધરે, ઘણા નથી ધરતા, તો મેં અહીંયા ટામેટાનો ઉપયોગ કર્યો છે. હળદર, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે, જેથી કલર સુંદર આવે. સાકર એટલે ખાંડ, થોડીક સાકર આમાં જરૂરી છે, કારણ કે બેંગણ છે. એ મસાલાને બધું મસાલો સરખી રીતે ચડી જાય પછી આપણે થોડોક ધાણામાં પધરાવી દઈશું, લીલા ધાણા, અને પછી જે ઓળાનો છૂંદો આપણે કરી રાખ્યો છે ઓળો, એ આપણે એમાં પધરાવી દઈશું. તો આ ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે છે કે આપણે રીંગણા કેવી રીતે શેકી શકાય. જો આપને ખબર હોય તો મને કમેન્ટ કરશો, ના ખબર હોય તો બી આપ કમેન્ટ કરીને જણાવશો કે આપને આ રીત ખબર હતી. સ્વાદ મુજબ આમાં લૂણ પધરાવી દઈશું. તો અહીંયા આપજો એનું રંગ કેટલું સુંદર આવી ગયું છે. આપણે કલાક સુધી આપણે ગેસ પાસે ઊભું રહેવાની આપણે જરૂરત નથી. અને બાટી, હવે ઘણા વૈષ્ણવને કેવું થાય કે બાટીનું કુકર ના હોય, ઓવન ના હોય, તો કેવી રીતે બાટી બનાવાય, તો એ બી હું આપ સાથે આજે બતાવું છું. તો અહીંયા સુંદર ઓળો એટલે ચોખા સિદ્ધ થઈ ગયા છે. હવે આપણે સાઈડ પર એને મૂકીએ અને બીજી બાજુ આપણે બાટીનો જે લોટ બાંધ્યો છે, આપને આપ સૌને તો ખબર જ હશે, આ છે આપે પેન, પણ આ છે કાસ્ટ આયરન છે, એટલે લોખંડનું છે. આ બહુ વજનવાળું હોય છે, તો આ સારું પડે છે. અગર આપ પાસે ના હોય તો આપને જો આગળ બી આ સામગ્રી કરવી હોય આવી કે આપણે બી બનાવવું હોય તો આમાં તો બીજી બધી બી ઘણી સામગ્રીઓ થાય છે, કે હું બતાવીશ કે શું આમાં આપણે બનાવી શકાય છે. તો લોટમાં સરસ ગુણ આવી ગઈ છે. એમાં આપણે ગેસની આંચ અહીંયા ધીમી રાખવાની અને નાનામાંથી લુઆ આપણે લઈ લેવાના છે. અને નાના લુઆ લઈને પછી આપણે એક ખાનામાં એક લુઆ આપણે પધરાવી દેવાના છે અને ધીમી આંચે એને ચડવા દેવાનું છે. આમાં બધી બાટી સુંદર ફાટી જશે. આપણે અહીંયા દેખાડું, આમાં ચોંટશે નહીં બિલકુલ. એ આપ મૂંઝાતા નહીં કે આમાં ચોંટી જાય છે. ઘણીવાર એવું થાય કે ચાલુનું અપ્પે પેન જે આવે છે એ લઈએ તો એમાં ચોંટી જાય, તો ચાલુનું હોય એ ન લેવાનું, થોડુંક હેવી લેવાનું. આમાં નોનસ્ટિક પણ આવે છે, સ્ટીલ આવે છે, કાસ્ટ આયરન આવે છે, ઘણું બધું આવે છે. આપને જે સુટેબલ હોય આપી લઈ શકો છો. તો હવે આમાં બધા લુઆ આપણે મૂકી દઈએ, એક બધા જેટલી બાટી કરી છે એક બાટી બધી મૂકી દઈએ. 2 મિનિટ ખાલી ઢાંકશું, પછી ખોલીને એને ફરીથી હવે એને ફેરવીને આપણે શેકી લેવાની છે. બધી બાટી ફાટી જશે, સુંદર રીતે ફાટી જશે. હવે ફેરવી દેવાની છે એને બધી બાટીને. તો ખૂબ સરળ તરીકો છે, ખૂબ
એટલે કે આપણે બાટીનો કુકર ના હોય તો બી આપણે બાટી કરી શકીએ છીએ આમાં, અને પ્રભુને આપણે ભોગ ધરી શકીએ છીએ, પ્રભુને આપણે લાડ લડાવી શકીએ છીએ. તો આવી રીતે બધી બાજુથી એકદમ બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તો વિડીયો જો ગમે તો લાઈક કરશો અને કમેન્ટ ચોક્કસથી કરશો કે આપને આ કેવું લાગ્યું છે વિડીયો, અને આપને આમાં શું નવીન લાગ્યું છે એ બી આપ કમેન્ટ કરીને જણાવશો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. વચ્ચે વચ્ચે થોડું આમાં ઘી પધરાવતા જશું, જેથી અંદર સુધી સરખું ઘી એમાં શોષાઈ જાય, એબ્ઝોર્બ થઈ જાય. તો આપ અહીંયા બાટી જોઈ શકો છો કેટલી સુંદર અહીંયા સરસ બધી બાટી ફાટી ગઈ છે. રંગ બી આપજો કેટલું સુંદર એનું રંગ પણ આવી ગયું છે. તો ખરેખર ખૂબ સુંદર રીતે અને ખૂબ સરસ રીતે આપણે કંઈક નૂતન સામગ્રી શ્રી પ્રભુ માટે સિદ્ધ કરી. તો આ બી સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. ગેસની આંચ એક ધ્યાન રાખવાનું કે ગેસની આંચને ધીમી જ રાખવાની, હાઈ નહીં કરવાની, ને તરત જ લાલ થઈ જશે ને અંદરથી કાચી રહેશે, અંદર સુધી નહીં શેકાય. એટલે ગેસની આંચ ધીમે રાખવાની અને ફેરવીને શેકી લેવાનું છે બધી બાજુથી. તો અહીંયા એક બાટી શેકાતી જાય છે અને મેં કાઢી લીધી છે, આપણે જોઈ શકો છો. તો હવે આપણે એક પાત્રમાં સુંદર સામગ્રી સાજી લઈએ. તો અહીંયા આપજો, ખરેખર એનું ટેક્સચર ખૂબ જ સુંદર આવ્યું છે અને કંઈક નૂતન રીત આપણને કંઈક જાણવા મળી, શીખવા મળી. તો કમેન્ટ કરશો. હું એક બાટીના ટૂંક કરીને આપણે દેખાડું. બાટીમાં ઉપરથી ઘી પધરાવી દેવાનું ટૂંક કર્યા પછી, અને અથવા તો આ બાટીને ચોખાની સાથે ચોળીને બી ધરી શકો છો. આવી રીતે વચ્ચેથી આપજો, એનું ટેક્સચર કેટલું સુંદર આવી ગયું છે. આપને એવું લાગે કાચું, નહીં, કાચું જરા બી નથી. આમાં વચ્ચે આપણે ઘી પધરાવી દઈશું. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.